નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે। તો મિત્રો, ખજૂરભાઈ મહેસાણા જિલ્લાના પારસા ગામમાં 3 પિતા વગરના બાળકોનું ઘર બની રહ્યું છે। મિત્રો, જ્યારે ખજૂરભાઈ આ ઘરની મુલાકાત લેવા ગયા ત્યારે જાણ્યું તો બાળકો ખૂબ જ દુઃખી થઈ રહ્યા હતા કે બાળકોને ભણવું છે, મિત્રો આગળ વધવું છે, નર્સ બનવું છે, ડૉક્ટર બનવું છે, પણ શિક્ષણનો અભાવ છે। મિત્રો કે બે બાળકો લેશન નથી કહી શકતા। વરસાદના કારણે મિત્રો તેના ઘરમાં પાણી પડે છે, જેથી લેશન આખું પલળી જાય છે, ચોપડા પણ પુસ્તકો પલળી જાય છે, જેના કારણે બાળકો ભણવામાં સક્ષમ ન હતા। ખજૂરભાઈને આ વાતની જાણ થતાં ખૂબ જ દુઃખ લાગ્યું, પણ મિત્રો તમે વિચારો નહીં તેટલું ખજૂરભાઈએ ખુશી આપી છે આ બાળકોને। તો તમે વિડીયોમાં જોઈ લો, ખજૂરભાઈ જ્યારે બાળકોનું ઘર બનાવવા સક્ષમ બન્યા ત્યારે બાળકો કેટલા ખુશ છે। મિત્રો, બાળકો દ્વારા મિત્રો કેટલી ખુશી અનુભવે છે। તો મિત્રો, આ છે ખજૂરભાઈ મિત્રો, જે લોકોને નિસ્વાર્થ ભાવે સેવા કરીને બાળકોના મોઢા પર એક સ્માઇલ આપી છે। મિત્રો, આ સ્માઇલ મિત્રો આપણે ગુજરાતના લોકલાડીના કલાકાર એવા ખજૂરભાઈ નીતિનભાઈ જાની જ આપી છે કે મિત્રો, જે પોતાના સમય મિત્રો 24 કલાક કાર્ય કરીને બાળકો માટે મિત્રો કે કોઈ વૃદ્ધો માટે મિત્રો, કોઈ બહેન માટે ઘર ઊભું કરી આપે છે। મિત્રો કે રાત હોય, તડકો હોય, દિવસ હોય, ઠંડી હોય, કાંઈ જોતા નથી, બસ માત્ર સેવાનો ધૂણો ધખાવીને બેઠા છે આપણા નીતિનભાઈ જાની। બસ તો આવા લોકોને સપોર્ટ કરો મિત્રો, કે જે મિત્રો સમાજ માટે ઊભા છે, મિત્રો જેવા ગરીબ લોકો માટે ઊભા છે, જે સામાન્ય વર્ગના છે, જે આગળ વધવા માગે છે, જેને ખજૂરભાઈ સપોર્ટ કરી છે। મિત્રો, બાકી પૈસા લખાડે છે મિત્રો, મોટી પાર્ટીઓ જે છે, મોટા લોકોને તો સપોર્ટ કરે છે, પણ જે નાના માણસને સપોર્ટ કરીને પોતાના લેવલ સુધી પહોંચાડે છે આપણા નીતિનભાઈ જાની। બસ તો આવા લોકોને સપોર્ટ કરો મિત્રો, અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, અને આ વિડીયો મેક્સિમમ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો, આખા ગુજરાતને ખબર પડે કે નિસ્વાર્થ ભાવે કોઈ કાર્ય કરે છે તો આપણા નીતિનભાઈ જાની છે મિત્રો, જે મિત્રો લોકોને માટે કંઈ પણ કરવા તૈયાર હોય।